તો આણંદ જિલ્લાના નડિયાદ શહેરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મનપાના ભાજપ ઉમેદવારોને શપથ લેવડાવ્યા। સરદાર પટેલના જન્મસ્થળે યોજાયેલી આ સભામાં ભાજપના 52 ઉમેદવારોએ પક્ષ દ્વારા નિશ્ચિત કરાયેલ શપથ લઈને જનસેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સભામાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, સંગઠનના હોદ્દેદારો, ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો નીતિન પટેલે ઉમેદવારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ મુજબ કાર્યરત રહેવાનું સૂચન આપ્યું। આ પ્રસંગે કડી મહાનગરપાલિકામાં ભાજપના બહુમતી વિજયની પણ પ્રશંસા કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછાતા નીતિન પટેલ ગુસ્સે થયા હોવાનું પણ જાણવા મળ્યું। સાહેબ, એમને એવું પણ કહ્યું છે કે આજકાલની ભાજપ, તમે એ વ્યક્તિનું નામ કોણ? મને એમણે એટલે કોણ? અમરેલીના પૂર્વ પ્રમુખ છે ભારતભાઈ કાનાબારે। ભરત કાનાબાર, હા, ડોક્ટર ભરત કાનાબાર। હા,